સીએમ ભૂપેન્દ્ર પટેલે હાલમાં જ સરકારી કચેરીમાં કર્મચારીઓને વ્યસન ન કરવાની અપીલ કરી ત્યારે વીટીવી ન્યૂઝે પંચમહાલના ગોધરાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓના કચેરીમાં વ્યસનનું રિયાલિટી ચેક હાથ ધર્યું। તેવામાં ગોધરામાં સરકારી કચેરીઓ મુખ્યમંત્રીના કહેવા પછી પણ કચેરીઓમાં વ્યસન કરતા દેખાયા હતા। બહુમાળી કચેરીમાં પણ સમાજ સુરક્ષા કચેરીમાં ટેબલ પરના કર્મચારીઓ મોઢામાં મસાલો નાખીને બેઠા હોવાનું સામે આવ્યું। તેમને સવાલ કરવામાં આવ્યો તો તે તુરંત તેઓ ઉભા થઈને પાણી લઈ બહાર નીકળી ગયા અને મોઢામાં રહેલો મસાલો કાઢી નાખ્યો અને સોરી કહ્યું। કચેરીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજેશ પારઘીને સવાલ પૂછતા તેમણે સોપારી ખાતા હોવાનો સ્વીકાર કર્યો તો નારી અદાલતમાં પણ કેટલાક કર્મચારીઓ વચ્ચે એક કર્મચારી બિંદાસ પડીકી ખાતા જોવા મળ્યા। જો કે તેમને પૂછવામાં આવે તે પહેલા વીટીવી ન્યૂઝના માઇકને પકડી રાખી ભાગતા થયા। સર તમારું નામ રાજેશ પારઘી, શું ફરજ તમારી હોદ્દો શું છે? જિલ્લા યુવા વિકાસ અધિકારી। મુખ્યમંત્રી એવું કહે છે ચાલુ ફરજ દરમિયાન પાન મસાલા ના ખાવા જોઈએ, શું તમારું માનવું છે? પાન મસાલો નહીં, ખાલી સોપારી છે। હા, તો ચાલુ ફરજ દરમિયાન ના ખાવા જોઈએ એવું કેવું છે મુખ્યમંત્રીનું, શું કેવું તમારું? અત્યારે તમે સોપારી પણ ખાઈ રહ્યા છો, એના માટે શું કહેવું? હા, એટલે સોપારી એટલે કઈ એવી તમાકુ વાળું તો એવું નથી એમ। શું તમે મુખ્યમંત્રીના આ જે હુકમ ના કરે છે, ખાવું જોઈએ। હા, પરિવાર ખાશો ચાલુ ફરજ દરમિયાન? મુખ્યમંત્રીના કહેવાને માન આપશો કે કેમ? માન આપીશ। તમે તમાકુ ખાવ છો ચાલુ ફરજ દરમિયાન, શું કહેવું છે તમારું? મુખ્યમંત્રી એવું કહે છે કે ચાલુ ફરજ દરમિયાન તમાકુ ના ખાશો, શું કહેવું તમારું? મુખ્યમંત્રી એવું કહે છે કે ચાલુ ફરજ દરમિયાન નહીં તમાકુ ખાવી, શું કહેવું છે તમારું? તમે થૂકી નાખી તમાકુ ના ખવાય, સોરી। મુખ્યમંત્રી એવું કહે છે કે ચાલુ ફરજ દરમિયાન ના ખાવી જોઈએ, એનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય ને સોરી સ્વીકારું છું, નહીં ખાવા હવે ફરી ચાલુ ફરજ દરમિયાન ખાશો કે કેમ? નહીં ખાવ તમે અત્યારે પડીકી ખાવ છો, તમારું મોડમ છે? નથી, બતાવો તમારું મોડમ। અરે પણ હું શું કહું છું, મુખ્યમંત્રી એવું કહ્યું છે કે ચાલુ ફરજ દરમિયાન પડીકી ના ખાવી જોઈએ, તમારું શું માનવું છે? કોઈ એ ના ખવાય, મુખવાસ ના ખવાય? મુખ્યમંત્રી એવું કહે છે કે ચાલુ ફરજ દરમિયાન કોઈ પણ કામનું હા, વ્યસન બિલકુલ ના બિલકુલ કરવું જોઈએ, તો શું કેવું છે? ના, બિલકુલ ના કરવું જોઈએ, સમર્થન આપો છો? બિલકુલ આપીએ ને। અને પરિવાર ચાલુ ફરજ દરમિયાન ના, ખાશો કે કેમ? બિલકુલ નહીં। અમે ક્યાં ખાઈએ છીએ, અમે તો મુખવાસ ખાઈએ છીએ, સાદી હોય તો ખાઈ લઈએ। તમારું નામ શું? નામ શું? બોલો બોલો નામ શું? મુખ્યમંત્રી એવું કીધું છે કે ચાલુ ફરજ દરમિયાન પાન પડીકી ના ખાવી જોઈએ, તમે ખાવ છો, શું કેવું છે તમારું? હે, અહીંયા વાત કરો તો ખબર પડે ભાઈ। મુખ્યમંત્રી એવું કહે છે કે ચાલુ ફરજ દરમિયાન ના ખાવી જોઈએ, શું કેવું છે તમારું? પણ શું કેવું છે તમારું? ચાલુ ફરજ દરમિયાન ના ખાવી જોઈએ મુખ્યમંત્રી એવું કહે છે, હે ભાઈ? અહીં ઉભા તો રહો, વાત તો થાય ને। મુખ્યમંત્રી એવું કીધું છે કે ચાલુ ફરજ દરમિયાન જે પણ કર્મચારીઓ હોય તેમને પાન પડીકી સિગરેટ મસાલા ન ખાવું જોઈએ, પરંતુ અહીંયા નારી અદાલત જે કેન્દ્ર છે એમાં કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન જે પાન પડીકી ખાતા હતા તેમને વીટીવી દ્વારા પૂછવામાં આવ્યું તો તે ઉઠીને બાથરૂમમાં ભરાઈ ગયા છે। આવા કેટલાક કર્મચારીઓ છે જે આવી રીતે ચાલુ ફરજ દરમિયાન ખાય છે, તેમને પણ મુખ્યમંત્રી જે કીધું છે એની સલાહ માનવી જોઈએ અને તેના કર્મચારીઓએ ચાલુ ફરજ દરમિયાન પાન પછી પડીકી મસાલાનું વ્યસન ન કરવું જોઈએ। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।